હેલો મિત્રો, મનોવિજ્ઞાન પ્રકરણ 3 માનવ વિકાસ, એમાં આપણે પરિપક્વતા વિશે જોઈએ. અગાઉના લેક્ચરમાં આપણે વૃદ્ધિ અને વિકાસ વિશે જોઈ ગયા કે વૃદ્ધિ એ શારીરિક ફેરફારો સૂચવે છે, જ્યારે વિકાસ એ સર્વાંગી ફેરફારો સૂચવે છે. સમગ્ર દેહતંત્રમાં થતો ફેરફાર એટલે વિકાસ. અને ઉંમર વધવાની સાથે શરીરના વિવિધ અવયવોના વજન, કદ અને આકારમાં થતો પ્રગતિગામી અને પ્રમાણાત્મક ફેરફાર એટલે વૃદ્ધિ આપણે જોઈ ગયા. એના ઉદાહરણો પણ આપણે જોઈ ગયા. હવે પરિપક્વતા એટલે જીવંત પ્રાણીના વિવિધ અંગ ઉપાંગોનો સંપૂર્ણ વિકાસ સિદ્ધ કરવાની પ્રક્રિયા. જે આપણે જોયું કે 18 થી 19 વર્ષે વૃદ્ધિ તેની ટોચ કક્ષાએ પહોંચે છે, પૂર્ણ કક્ષાએ પહોંચે છે, જેને આપણે પુખ્તતાની વય કહીએ છીએ. છોકરાઓ કરતાં છોકરીઓ 2 વર્ષ વહેલી પરિપક્વ બને છે, એટલે છોકરીઓ માટે 18 વર્ષ અને છોકરાઓ માટે 21 વર્ષ પુખ્તતાની વય નક્કી કરેલી છે. માનવીમાં વિવિધ વય કક્ષા, વય એટલે ઉંમર, વૃદ્ધિ અને વિકાસની અમુક સરેરાશ સિદ્ધિ અપેક્ષિત બને છે. સમાજ આપણી પાસે ઉંમરને અનુરૂપ વર્તન કરવાની અપેક્ષા રાખે છે. ઘણી વખતે મોટી ઉંમરે પણ બાળકો, યુવાનો, તરુણો કે કિશોરો એ નાના બાળક જેવું વર્તન કરતા હોય છે. તો એની પરિપક્વતા ઓછી છે, એના ઉંમરના પ્રમાણમાં એનો વિકાસ થયો એમ કહી શકીએ નહીં. એટલે સમાજે આપણી પાસેથી આપણી ઉંમરને અનુરૂપ વર્તનની અપેક્ષા રાખે છે. 18 થી 21 વર્ષે વ્યક્તિ પુખ્ત થઈ એમ કહીએ છીએ. મેં કહ્યું એમ છોકરીઓ માટે 18 વર્ષ અને છોકરાઓ માટે 21 વર્ષ પરિપક્વતાની ઉંમર નક્કી કરવામાં આવી છે. એટલે આપણે જોઈએ તો 18 વર્ષ છોકરીની ઉંમર જોઈએ અને 21 વર્ષ છોકરાની ઉંમર, તો જ લગ્ન માટે એ સ્વીકાર્ય ઉંમર છે. એ પહેલાંના લગ્ન એ બાળ લગ્ન ગણાય, જે આપણે ત્યાં કાયદાની દ્રષ્ટિએ એના ઉપર બાળ લગ્ન પર પ્રતિબંધ છે. એ રીતે લાઇસન્સ માટેનો અધિકાર, મતાધિકાર એ આપણને 18 વર્ષે મળેલો છે. એનું કારણ કે 18 થી 21 વર્ષની ઉંમરને પરિપક્વતાની વય તરીકે સ્વીકારેલી છે. આ ઉંમર બાદ હાડકાં, સ્નાયુ અને ઊંચાઈમાં નોંધપાત્ર ફેરફાર થતો નથી, ખાસ ફેરફાર થતો નથી. પરિપક્વતા, જેને આપણે મેચ્યુરિટી કહીએ છીએ, એ પણ વિકાસની જ એક પ્રક્રિયા છે. પરિપક્વતા એ પરિણામ સૂચવે છે. જેમ આપણે અગાઉ ઉદાહરણ જોયું કે લગભગ 6 માસે બાળક, 6 માસ પછી બાળક ધીરે ધીરે બેસતા શીખે. 1 વર્ષની આસપાસ બાળક ધીરે ધીરે ઊભું રહી અને ચાલતા શીખે. તો એ એની પરિપક્વતાની વય છે કે આ ઉંમરે એ બેસતા શીખે, કે ચાલતા શીખે, કે ઊભું રહેતા શીખે. પરિપક્વતાનો વિશાળ અર્થ એ છે કે બાળક જે ઉંમરે જે તે કાર્ય કરવા માટે શારીરિક અને માનસિક રીતે તૈયાર હોય ત્યારે તે કાર્ય કરવા માટે પરિપક્વ છે એમ કહેવાય. બાળક હજી 6-7 મહિનાનું થયું હોય ને આપણે એને પેન પકડાવીને લખતા શીખવાડીએ, ના શીખે, કારણ કે હજુ એના હાથના સ્નાયુઓ, આંગળીઓના સ્નાયુઓ એટલા વિકાસ પામ્યા નથી કે પેનને પકડી શકે, એને યોગ્ય મરોડ આપી શકે, એના ઉપર પકડ મેળવી શકે. કારણ કે એ ઉંમરે પેન પકડવા માટે, લખવા માટે સક્ષમ નથી, સમર્થ નથી. પણ આજે બાળક જ્યારે 2.5 થી 3 માસનું થાય ત્યારે આપણે ધીરે ધીરે, 2.5 થી 3 વર્ષનું થાય ત્યારે આપણે ધીરે ધીરે એને લખતા શીખવીએ છીએ, કારણ કે હવે એ વસ્તુની પકડ મેળવી શકે છે. એની એ ઉંમર હવે થયેલી છે. ગર્ભાધાનથી માનવ બાળને સમજીએ તો સ્ત્રી પુરુષના પ્રજનન કોષના સંયોજનથી ફલિત કોષોનો ભૌમિતિક ક્રમમાં વૃદ્ધિ વિકાસ થાય છે. મિત્રો, આપણે ગર્ભાધાનની રચના વિશે આ પછીના ચેપ્ટરમાં જોવાનું છે, પણ ટૂંકમાં
સ્ત્રી અને પુરુષના જે પ્રજનન કોષોનું મિલન થાય છે એમાંથી ફલિતણની રચના થાય છે અને એ ફલિતણ જેને આપણે ગર્ભ કહીએ છીએ, ગર્ભધારણ, એ ગર્ભધારણની ક્રિયા થાય છે ત્યારે એનું કદ ખૂબ જ નાનું, ટાંકણીની ટોચ જેટલું 120 ઇંચના કદનું હોય છે. પણ એ કોષોની એટલી ઝડપી વૃદ્ધિ હોય છે કે જેમ જેમ બાળકનો ઉંમર વધે તેમ એના શરીરના વજન, કદ, આકાર, બંધારણમાં ફેરફાર થાય છે, વૃદ્ધિ થાય છે. આ વૃદ્ધિ અને વિકાસને પરિણામે લગભગ બાળકે 280 દિવસે, એટલે લગભગ 9 માસનો સમયગાળો આપણે ગણીએ છીએ. 9 માસથી વધારે પણ હોઈ શકે ને ક્યારેક બાળક પ્રીમેચ્યોર પણ જન્મે છે, 9 માસ કરતાં વહેલું પણ જન્મે છે. તો એનો શારીરિક અને માનસિક વિકાસમાં ક્યારેક આપણને ખામી જોવા મળે છે. પણ લગભગ 9 માસ એની આસપાસ, 9 થી 10 માસની અંદર, એટલે કે લગભગ 9 માસ પૂર્ણ થવાને પછીના દિવસોમાં બાળકનો જન્મ થતો હોય છે, સામાન્ય રીતે મહદઅંશે. જન્મ બાદ પણ કોષોની વૃદ્ધિ વિકાસની પ્રક્રિયામાં કોઈ પણ તાલીમ કે અનુભવનો હસ્તક્ષેપ હોતો નથી. પરિપક્વતાની ઉંમર પ્રમાણે વ્યક્તિમાં એ ક્રિયા જોવા મળે જ છે, બાળકમાં એ ક્રિયા જોવા મળે જ કે બાળક ધીરે ધીરે ગળામાંથી અવાજ કાઢતા શીખે છે, ચીચિયારીઓ પાડતા શીખે છે, રડતાની સાથે અવાજ કરે, હસવાની સાથે અવાજ કરે. એના માટે આપણે તાલીમ નથી આપતા કે હા 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 હશે કે રડતી વખતે અવાજ કરે, એવી આપણે કોઈ તાલીમ આપતા નથી. છતાં એની પરિપક્વતાની ઉંમરને આધારે આ બધી ક્રિયાઓ બાળક કરે છે. ગર્ભાધાનથી જમય સુધીના કુદરતી સમયપત્રક પ્રમાણે પરિપક્વતાની પ્રક્રિયા આગળ ચાલે છે અને બાળક જન્મે છે એ પણ એ વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતાનું પરિણામ છે. પક્ષીનું ઉડવું, ચણવું, બાળકનું બેસવું, ચાલવું અને દોડવું, આ ક્રિયાઓ પરિપક્વતાને કારણે થાય છે. તમે જુઓ કેટલાક પ્રાણીઓના બચ્ચા જન્મે કે તરત ચાલે છે, જ્યારે માનવ બાળ જન્મે કે તરત ચાલતું નથી. માનવ બાળ એ પહેલાં ચાલતા શીખે, પહેલાં બેસતા શીખે છે, ઊભું રહેતા શીખે છે, ચાલતા શીખે છે અને પછી દોડતા શીખે છે. પણ મેં કહ્યું એમ કે બાળક જન્મે કે તરત એને બેસતા ન શીખે કે બેસી ન શકે કે ઊભું રહેતા ઊભું પણ ન રહી શકે કે ચાલી પણ ન શકે. એ એની ઉંમરની પરિપક્વતાને આધારે જ આ બધી ક્રિયાઓ બાળકમાં જોવા મળે છે. એ રીતે પક્ષીઓમાં અને પ્રાણીઓમાં બાળકમાં કેટલીક બાબતો માટે તાલીમ કે અનુભવની જરૂર હોય છે. કે આપણે અગાઉ જોયું કે અમુક ઉંમરે બાળક હાથનો ઉપયોગ કરતા શીખે છે, વસ્તુને પકડતા શીખે, વસ્તુને ગોઠવતા શીખે, હાથનો ઉપયોગ કરી વસ્તુને ઉલટ સુલટ કરી શકે, આ બધી ક્રિયાઓ કરી શકે છે હાથના ઉપયોગ દ્વારા. હવે આ ક્રિયાઓ કરવા માટે બાળક સક્ષમ બને પછી આપણે એને તાલીમ આપીશું. એના હાથ, પગ, એના સ્નાયુઓનું સંયોજન કરતા શીખે, પછી આપણે એને નૃત્યની પણ તાલીમ આપી શકીએ, સ્વિમિંગની પણ તાલીમ આપી શકીએ, લખવાની પણ તાલીમ આપી શકીએ અને નિશાન તાકતા પણ શીખવી શકીએ. એ ક્રિયાઓ માટે આપણે બાળકને તાલીમ આપવી પડે, અનુભવ કરાવવો પડે, પ્રેક્ટિસ કરાવવી પડે, મહાવરો કરાવવો પડે. બાળક બોલતા સમર્થ બને, શીખે, એનો ભાષાકીય વિકાસ થાય, પણ આપણે એને સ્પષ્ટ રીતે બોલતા આપણે શીખવીએ છીએ, એને તાલીમ આપીએ છીએ. મમને પણ આમ કહેવાય, ચકીને પણ ચકલી કહેવાય, કૂકુને પણ કૂતરું કહેવાય, એમ આપણે શીખવીએ છીએ. તો આ એમને તાલીમ આપવી પડે છે. તાલીમ આપતા પહેલાં એ ક્રિયાને પ્રગટ થવા માટે પરિપક્વતાની પૂર્વ તૈયારી હોવી જરૂરી છે. જેમ 6 માસે બાળક પકડતા શીખે પણ એને લખવાની તાલીમ ન આપી શકીએ, એ તાલીમ તો આપણે લગભગ 2.5 વર્ષ પછી આપણે આપતા હોઈએ છીએ. એ જ રીતે બાળક ગળામાંથી અવાજ કાઢતા શીખે પણ આપણે એને કડકડાટ આપણી જેમ બોલતા ન શીખી શકીએ. એનો ભાષાકીય વિકાસ એની પરિપક્વતાની કક્ષાને આધારે થતો હોય છે.
અને ભાષાકીય વિકાસ થાય પછી જ આપણે એને બોલવાની તાલીમ આપી શકીએ છીએ. એ રીતે બાળકના હાથના સ્નાયુઓનો વિકાસ થાય, બાળક પકડતા શીખે, કાર્ય કરવા માટે પરિપક્વ બને પછી જ આપણે એને લખવાની તાલીમ આપી શકીએ. 6 માસે આપણે લખવાની તાલીમ આપી શકતા નથી. તો મિત્રો, વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા એ 3 પ્રક્રિયા વિશે આપણે જોયું. હવે આપણે વિકાસની પ્રક્રિયાને ખાસ વિગતે જોવાની. તો અગાઉ આપણે જોઈ ગયા કે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વન 3 પ્રક્રિયાઓ સમાંતર ચાલે છે, પરસ્પર આધારિત છે. વૃદ્ધિ 18 થી 19 વર્ષે અટકી જાય છે, વિકાસ એ આજીવન ચાલતી પ્રક્રિયા છે. વૃદ્ધિ શારીરિક પાસાને સ્પર્શે છે, વિકાસ એ સર્વાંગી પાસાને સ્પર્શે છે. અને વિકાસ એ આજીવન ચાલતી જન્મથી મૃત્યુ પર્યંત, અને એ પહેલાં પણ ગર્ભાવસ્થાથી કહી શકીએ, ગર્ભાવસ્થાથી મૃત્યુ પર્યંત ચાલતી પ્રક્રિયા છે. વિકાસ માટે વૃદ્ધિ અનિવાર્ય છે. વૃદ્ધિની પીઠ ઉપર વિકાસની સવારી હોય છે, એટલે કે વૃદ્ધિ વગર વિકાસ શક્ય નથી. વિકાસ એ સંકુલ જટિલ બાબત છે. શારીરિક અને માનસિક ફેરફારોના સંયોજનથી વિકાસ થાય છે. જેમ શારીરિક વિકાસ થાય છે એમ માનસિક વિકાસ પણ થાય છે, અને એ બેનું સંયોજન થતાં વિકાસ થાય છે. વિકાસ સમગ્રલક્ષી છે. કોઈ એક બાબતનો વિકાસ થાય, શારીરિક વિકાસ થાય અને માનસિક વિકાસ ન થાય, સામાજિક વિકાસ ન થાય એવું નથી. શારીરિક વિકાસના પ્રમાણમાં જ માનસિક વિકાસ, સામાજિક વિકાસ, આવેગિક, નૈતિક વિકાસ પણ સાથે ચાલે છે. તે સમગ્ર પરિવર્તન સૂચવે છે. બાળક જેમ જેમ મોટું થતું જાય એમ એના શરીરમાં ફેરફારો થાય છે, એનો માનસિક, બૌદ્ધિક વિકાસ થાય છે, સામાજિક વિકાસ થાય છે, એ રીતે એનો આવેગિક વિકાસ પણ થાય છે, જેનું પરિવર્તન સૂચવે છે. વિકાસને વર્તનના સંદર્ભમાં અનુભવી શકીએ છીએ. આપણે વિકાસને નરી આંખે જોઈ શકતા નથી, પણ બાળક જે વર્તન કરે છે એના આધારે આપણે અનુમાન કરીએ છીએ. વિકાસનું પ્રત્યક્ષ માપન થઈ શકતું નથી. આપણે માપી ના શકીએ કે એનો નૈતિક વિકાસ કેટલો થયો, પણ આપણે વિકાસ એનું અનુમાન કરી શકીએ કે બાળક પ્રામાણિક છે, બાળક સમજુ છે. પરોક્ષ માપન થઈ શકે છે. બીજી જે કસોટીઓ છે, બુદ્ધિમાપન કસોટી છે, જેના દ્વારા બૌદ્ધિક વિકાસ માપી શકાય છે. આવેગિક આંક માપવાની કસોટી છે. સામાજિક પરિપક્વતા માપન કસોટી છે, જેના દ્વારા આપણે આ પ્રકારના વિકાસ માપી શકીએ છીએ. વારસોની વાતાવરણ વિકાસ ઉપર અસર કરે છે. વિકાસને અસર કરનારા કેટલા પરિબળો છે, વારંવાર પ્રશ્ન પૂછાતો હોય છે. તો વારસો અને વાતાવરણ, 12મા ધોરણ સુધી આપણે આ ધ્યાન રાખવાનું છે. વિકાસને અસર કરનારા પરિબળો 2 છે, વારસો અને વાતાવરણ. વિકાસ એ પૂર્ણતા અને પરિપક્વતા તરફની ગતિ છે. વિકાસ એ આપણને પરિપક્વતાના લક્ષ્ય તરફ લઈ જાય છે. એની વ્યાખ્યામાં આપણે જોયું. વિકાસ માત્ર શારીરિક ઘટના નથી, શારીરિક ફેરફારો થતા નથી વિકાસમાં, પરંતુ માનસિક ફેરફારો પણ થાય છે. જે આપણે જોયું કે સર્વાંગી પાસાને વિકાસ પડશે છે. એટલે સામાજિક ફેરફાર થાય છે, આવેગિક ફેરફાર થાય છે. નાનું બાળક જ્યારે એને કોઈ રમકડું આપણે ઝૂંટવી લઈએ, એને જોઈતી ચોકલેટ હોય અને આપણે ન અપાવીએ તો બાળક રડે. ને રમવા જવું હોય ને આપણે રમવા ન દઈએ, એની ઈચ્છા મુજબ વર્તવા ન દઈએ તો બાળક રડારડ કરે, ઘરમાં આળોટે, રોકકળ કરે, વસ્તુઓને ફેંકાફેંક કરે, હાથ પગ પછાડે, એ બધું કરે તો બાળક માટે સ્વાભાવિક છે, એના ગુસ્સાના આવેગને અભિવ્યક્ત કરે છે. પણ એ જ પ્રકારનું વર્તન તમારી ઉંમરે તમે કરો તો આપણને લોકો શું ગણશે? ગાડા ગણશે. કારણ કે આપણે આપણો ગુસ્સો એ રીતે ઠલવી શકતા નથી. તો એ કઈ રીતે આપણે શીખ્યા? તો એ જે આપણો આવેગિક વિકાસ થયો એ સમાજની અપેક્ષા મુજબ થયો અને આપણે એ પ્રમાણે વર્તન કરીએ છીએ. એ જ રીતે આપણે કોઈ દુઃખના પ્રસંગે, કોઈના મૃત્યુ પ્રસંગે શોક સભામાં ગયા હોઈએ ત્યાં મોટેથી હસતા નથી, મેકઅપ કરીને જતા નથી, અપ ટુ ડેટ તૈયાર થઈને જતા. એ બધું આપણે સમાજ શીખવે છે અને એ સામાજિક વિકાસ. વિકાસ એ સંકુલ બાબત છે. જીવિત શરીરમાં અમુક અંતિમ પરિસ્થિતિ પ્રતિ સતત થયા કરતું પરિવર્તન છે. ટૂંકમાં વિકાસ સર્વાંગી પાસાને સ્પર્શે છે. કે બાળક જેમ જેમ મોટું થતું જાય
એમ એનો શારીરિક વિકાસ, માનસિક વિકાસ, સામાજિક વિકાસ, બૌદ્ધિક વિકાસ, આવેગિક વિકાસ અને નૈતિક વિકાસ થતો હોય છે. વિકાસને અસર કરનારા 2 પરિબળો છે. કયા? વારસો અને વાતાવરણ. માતા ગર્ભ ધારણ કરે ત્યાંથી શરૂ કરી, એટલે ગર્ભધારણની ક્રિયા, જેને ગર્ભાધાન કહીએ છીએ, ત્યાંથી બાળકનો જન્મ થાય, તે મોટું થાય, જુવાન થાય, વૃદ્ધ થાય, મૃત્યુ પામે, ત્યાં સુધી વ્યક્તિનો સતત વિકાસ થતો રહે છે. વિકાસને કોઈ ઉંમરના બંધન નથી, કોઈ ઉંમરે વિકાસ અટકી જતો નથી. આ વિકાસ એક સ્વાભાવિક પ્રક્રિયા છે. પણ વિકાસના સંદર્ભમાં વ્યક્તિ વચ્ચે વ્યક્તિગત તફાવત, ભિન્નતા હોઈ શકે છે. એક જ માતા પિતાના સંતાનોમાં પણ આપણને વ્યક્તિગત તફાવત જોવા મળે છે વિકાસની દ્રષ્ટિએ. તમારા જ 2-3 ભાઈ બહેનો હોય તો એમાં આપણને શારીરિક અને માનસિક ગુણલક્ષણોની બાબતમાં તફાવત જોવા મળે છે. તમારું જ કોઈ ભાઈ બહેન એટલું જ તોફાની હોય, અણઘડ હોય ને તમે વ્યવસ્થિત ડાયા સમજો ને વ્યવસ્થિત હોય, પોતાની જવાબદારીથી સભાન હોય. આમ વિકાસની દ્રષ્ટિએ આપણને વ્યક્તિ વચ્ચે તફાવત જોવા મળે છે. વિશ્વમાં જેટલી પણ વ્યક્તિઓ છે, કોઈ પણ 2 વ્યક્તિ તદ્દન શારીરિક અને માનસિક લક્ષણોની દ્રષ્ટિએ સમાન નથી, ત્યાં સુધી કે એક જ માતા પિતાના જોડિયા બાળકોમાં પણ આપણને તદ્દન સમાનતા જોવા મળતી નથી. એમાં પણ આપણને વિકાસની દ્રષ્ટિએ ભિન્નતા જોવા મળે છે. તો આ ભિન્નતાનું કારણ શું? વારસો અને પર્યાવરણ. વારસો એટલે આપણને માતા પિતા તરફથી ગર્ભાધાન સમયે જે જનીન તત્વો દ્વારા પ્રાપ્ત થાય છે શારીરિક અને માનસિક ગુણ લક્ષણો, એ આપણો વારસો છે, જે પેઢી દર પેઢી આપણે આપણા બાળકોને આપીએ છીએ. આપણા બાળકો એ પછીના બાળકોને આપે છે. આપણને આપણા માતા પિતાનો વારસો મળ્યો છે, આપણા માતા પિતાને એમના દાદા દાદીનો, આપણા દાદા દાદીનો વારસો મળ્યો છે. આમ 14 વ્યક્તિઓનો વારસો આપણને પેઢી દર પેઢી પ્રાપ્ત થાય છે. અને તેથી જ મૃત્યુ સમયે 7 પેઢીને યાદ કરવામાં આવે છે, કારણ કે આપણને 14 વ્યક્તિઓનો વારસો, 7 પેઢીનો વારસો આપણને પ્રાપ્ત થાય છે. અને ત્યારથી જ ફલિત અંડ ઉપર પર્યાવરણની અસર શરૂ થાય છે. વ્યક્તિના જીવનમાં જન્મથી મૃત્યુ સુધી પર્યાવરણની અસરો ચાલુ રહે છે. એટલે આપણે કહીએ છીએ કે આજુબાજુનું પર્યાવરણ સારું જોઈએ. આપણે ક્યાંય પણ રહેવા જઈએ તો પર્યાવરણ સારું જોઈએ, આપણા મિત્રો સારી જોઈએ, શાળા સારું જોઈએ, રહેઠાણ સારી જોઈએ. તો કારણ કે એ બધું આપણું પર્યાવરણ જ છે. ભૌતિક, ભૌગોલિક, સામાજિક, એ બધું આપણું પર્યાવરણ છે. સાંસ્કૃતિક પર્યાવરણ, એની અસરો આપણા વાતાવરણ, આપણા વિકાસ ઉપર થાય છે. સમાજમાં કોઈ પણ વ્યક્તિ, સમાજમાં નહીં પણ આપણે વિશ્વનું કહીએ તો વિશ્વમાં પણ કોઈ પણ 2 વ્યક્તિ તદ્દન સમાન જોવા મળતી નથી. ત્યાં સુધી મેં કહ્યું એમ કે જોડિયા બાળકો પણ નહીં. એમાં પણ આપણને સ્વભાવ, વિચારણા, આવેગ, એ બધી બાબતોમાં ભિન્નતા જોવા મળે છે. વ્યક્તિને વારસામાં માતા પિતા તરફથી આપણા શરીરનો રંગ, રૂપ, બાંધો, ઊંચાઈ, આંખોનો રંગ, વાળનો રંગ જોવા મળે છે. તમને એમ થાય કે આંખોનો રંગ કેવો ને વળી વાળનો રંગ કેવો, શરીરનો રંગ કેવો, તો કોઈ સફેદ હોય છે, કોઈ શ્યામ હોય છે, કોઈ ઘઉંવર્ણા હોય છે. આંખો કોઈની કાળી હોય છે, કોઈની ભૂરી હોય છે, કોઈની માજરી હોય છે. એ રીતે વાળમાં પણ કોઈના વાંકડિયા વાળ હોય છે, કોઈને ઓછા વાળ હોય છે, કોઈના એકદમ બ્લેક વાળ હોય છે, કોઈના ભૂરા વાળ હોય છે. આ બધું વારસાગત છે, આપણને વારસામાં મળે છે. વારસામાં મળેલા લક્ષણનો વિકાસ એને મળતા પર્યાવરણ ઉપર આધારિત છે. વિકાસને અસર કરનારા 2 પરિબળો છે, વારસો અને પર્યાવરણ. જેમાં આપણે વારસા વિશે જોઈએ. વારસાને આપણે અંગ્રેજીમાં હેરિડિટી કહીએ છીએ અને એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ. જૈવિક સૃષ્ટિમાં સજીવ સૃષ્ટિ, જૈવિક સૃષ્ટિ એટલે અનેક જાતિઓ છે, પ્રાણી, પક્ષી, વનસ્પતિ અને મનુષ્ય. આ બધી અનેક જાતિઓ છે. દરેક જાતિ એવા જ લક્ષણોને ગુણધર્મો સાથે જળવાઈ રહી છે. એનું કારણ શું? તો એક પેઢીમાંથી બીજી પેઢીને મળતા જૈવીય લક્ષણો, વારસો એટલે અનુમાન.
આપણે ઘઉં વાવ્યા હોય અને કપાસ ઉગે એવું બને ન બને. ઘઉં વાવ્યા હોય તો ઘઉં જ ઉગે. એ જ રીતે કોઈ માનવીને પ્રાણી જન્મ્યો એવું બને ન બને. માનવીએ માનવ બાળને જ જન્મ આપે. એ રીતે કોઈ પ્રાણીને મનુષ્ય જન્મ્યો એવું બને ન બને. પ્રાણીએ પ્રાણી બાળને જ જન્મ આપે. કારણ કે આપણને આ જનીન તત્વો દ્વારા આ વારસો અને અનુવંશ પ્રાપ્ત થાય છે, જેથી દરેક જાતિ પોતાની જ જાતિના જેવા લક્ષણો અને ગુણધર્મો સાથે એને જન્મ આપે છે. જે મેં ઉદાહરણ આપ્યું તેમ કે પ્રાણી પ્રાણીને જ જન્મ આપે, માનવી માનવીને જ જન્મ આપે, પક્ષી પક્ષીને જ જન્મ આપે. અને ઘઉં વાવ્યા હોય તો ઘઉં જ ઉગે, કપાસ ન ઉગે. માનવ વારસો એટલે જ એક પેઢીમાંથી બીજી પેઢીને મળતા જૈવિક એટલે શારીરિક અને માનસિક લક્ષણ, જેને આપણે વારસો કે અનુવંશ કહીએ છીએ, હેતુલક્ષી માટે ધ્યાનમાં લેવા. માનવ વારસો ગર્ભાધાન સમયે માતા પિતા પાસેથી સંતાનને મળેલા 23 એમ 46 રંગસૂત્રો દ્વારા આપણને આ વારસો પ્રાપ્ત થાય છે. જ્યારે માતા અને પિતા તરફથી આ રંગસૂત્રોનું સંયોજન થાય છે. આપણા શરીરમાં 23 રંગસૂત્રોની જોડી હોય છે દૈહિક કોષમાં, અને આમ કુલ 46 રંગસૂત્રો આપણા શરીરમાં આવેલા હોય છે. પણ પ્રજનન કોષમાં માત્ર 23 જ રંગસૂત્રો આવેલા હોય છે. ગર્ભધારણની ક્રિયા વખતે માતા તરફથી 23 અને પિતા તરફથી 23 એમ રંગસૂત્રો પ્રાપ્ત થાય છે. માતા તરફથી 23 અને પિતા તરફથી પણ 23 એમ કુલ કેટલા રંગસૂત્રો પ્રાપ્ત થાય છે? 46. આ એક રંગસૂત્ર ઉપર 3000થી વધારે જનીન તત્વો રહેલા છે. અને એ જનીન તત્વો જ વારસાના વાહકો છે. એના દ્વારા જ જેને આપણે જીન્સ કહીએ છીએ, અને અત્યારે આ જીન્સ ઉપર ઘણા બધા સંશોધનો થઈ રહ્યા છે. જનીન તત્વ ઉપર જનીન શાસ્ત્ર છે જે જનીન તત્વ ઉપર અત્યારે હાલમાં ખૂબ સંશોધનો કરે છે, જેના વિશે ન્યૂઝપેપરમાં પણ આવતી હોય છે માહિતી. તો આ જનીન તત્વો દ્વારા આપણને શારીરિક અને માનસિક લક્ષણો જે આપણે જોયું, રંગ, રૂપ, બાંધો, ઊંચાઈ, એ બધું આપણને વારસામાં મળે છે. આમ રંગસૂત્રો વારસાના વાહકો નથી, પણ એ રંગસૂત્રો ઉપર શું છે? જનીન તત્વો. રંગસૂત્રો કેટલા? 46. રંગસૂત્રો હંમેશા શેમાં જોવા મળે? જોડીમાં. રંગસૂત્રની દૈહિક આપણા શરીરમાં રંગસૂત્રની જોડી કેટલી? તો 23. કુલ રંગસૂત્રો કેટલા? તો 46. અને આ રંગસૂત્ર, દરેક રંગસૂત્ર ઉપર એક રંગસૂત્ર ઉપર કેટલા જનીન તત્વો છે? 3000થી પણ વધારે. અને આ જનીન તત્વો દ્વારા જ આપણને વારસો મળે છે. એટલે જનીન તત્વો વારસાના વાહકો છે, હેતુલક્ષી માટે ધ્યાનમાં લેવાના. આ જનીન તત્વો બાળકના શરીરના કોષના બંધારણમાં ઉતરી આવે છે. એટલે મોટે ભાગે આપણા ચહેરા આપણા માતા પિતા જેવા, આપણા શરીરનો રંગ, વાળનો રંગ, આંખનો રંગ આપણા માતા પિતા જેવો, આપણા પિતરાઈ ભાઈ બહેન જેવું, આપણા માસિયાઈ ભાઈ બહેન જેવું જોવા મળે છે. એનું કારણ એ છે કે આપણને જનીન તત્વો દ્વારા પેઢી દર પેઢી આ શારીરિક અને માનસિક લક્ષણો વારસામાં પ્રાપ્ત થાય છે. કોઈ પણ જાતિ, માનવ, પશુ, પક્ષી, વનસ્પતિ આ સજીવો છે, એ પોતાના મૂળભૂત કોષોમાં તે જાતિના જનીન તત્વો રહેલા જ હોય છે. એક જ જાતિના મૂળભૂત કોષોમાં જનીન તત્વો એક સરખા હોય છે. માનવીના જનીન કોષોમાંથી માનવ ગર્ભ રચાય ત્યારે ગર્ભની પર્યાવરણ મળતા તેનો વિકાસ થાય છે. ગર્ભધારણની ક્રિયા થાય ત્યારે ટાંકણીની ટોચ જેટલું હોય છે. ધીરે ધીરે ગર્ભને પોષણ મળતા એનો વિકાસ થાય છે. એ જ પ્રકારે જ્યારે બીજમાંથી અંકુર ફૂટે કોઈ પણ વનસ્પતિમાં, ત્યારે નાનું હોય છે. જેમ જેમ આપણે એને ખેતર, પાણી, ખાતર, સૂર્યપ્રકાશ મળતો જાય એમ એનું પોષણ થતું જાય, અને એમ ધીરે ધીરે પાકનું વૃદ્ધિ થતી જાય. એ જ રીતે બાળકોમાં પણ ગર્ભને પર્યાવરણ મળતા, એ ગર્ભાધાનને પણ પર્યાવરણ મળતા એનો વિકાસ થાય છે. જે તે પ્રકારના જનીન કોષો દ્વારા જે તે પ્રકારની જાતિ ઉદ્ભવે છે. જે આપણે જોયું કે માનવીમાંથી માનવી જન્મે, માનવીમાંથી પ્રાણી ના જન્મે, એ રીતે પ્રાણીમાંથી પ્રાણી જન્મે, પ્રાણીમાંથી માનવી ન જન્મે. આમ માનવીમાંથી માનવી જ ફક્ત પેદા થાય છે, પ્રાણી કે પક્ષી પેદા થતા નથી.
આમ વિકાસને અસર કરનારું પરિબળ માત્ર વારસો નથી કે માત્ર પર્યાવરણ નથી. વારસો અને પર્યાવરણ બંનેની આંતરક્રિયા એ વિકાસને અસર કરે છે. સરખું સરખાને જન્મ આપે છે એમ નહીં, પણ લગભગ સરખાને જન્મ આપે છે એમ આપણે કહી શકીએ કે માનવી માનવીને જ જન્મ આપે છે. પરંતુ કોઈ માતા બાળકને જન્મ આપે તો એ બાળક તદ્દન એક સરખું એની માતા જેવું હોતું નથી, લગભગ સરખાને જન્મ આપે છે. માનવી માનવ બાળને જન્મ આપે છે, પરંતુ બાળકના જન્મદાતા માતા પિતા જેવું પૂરેપૂરું નહીં. એટલે જે બાળક જન્મે છે એની માતા જેવું કે તદ્દન પિતા જેવું તદ્દન સમાન હોતું નથી, કે એના જેટલું સરખું હોતું નથી, એમાં ભિન્નતા રહેલી હોય છે. મોટે ભાગે સરખું હોય છે, પણ તદ્દન સામ્યતા વિશ્વની કોઈ પણ બે વ્યક્તિઓમાં પણ જોવા મળતી નથી. એક જ માતા પિતાના જોડિયા બાળકોમાં પણ નહીં, કે એક જ માતા પિતાના સંતાનોમાં પણ નહીં. જોડિયા બાળકો આપણે કોને કહીએ છીએ? જેને આપણે ટ્વિન્સ કહીએ છીએ. સામાન્ય રીતે સ્ત્રી, જે ગર્ભવતી સ્ત્રી હોય છે, એ પ્રસૂતિ વખતે એક જ બાળકને જન્મ આપે છે. પણ ક્યારેક કોઈ કારણસર ગર્ભ બે ભાગમાં વહેંચાય અને બે ગર્ભનો વિકાસ થાય ગર્ભાવસ્થા દરમિયાન, તો ટ્વિન્સ જોડિયા બાળકો જન્મે છે. ને ઘણી વખતે 2 થી વધારે પણ જોડિયા બાળકો જન્મ્યાના કિસ્સા આપણે ન્યૂઝપેપરમાં વાંચતા હોઈએ છીએ. તો એ જોડિયા બાળકોમાં પણ તદ્દન સામ્યતા જોવા મળતી નથી. ત્યાં સુધી કે એક જ માતા પિતાના 2 કે 3 સંતાન હોય તો એમાં પણ આપણને તદ્દન સામ્યતા પણ જોવા મળતી નથી. એનું કારણ શું? કે દરેક બાળકના જન્મ વખતે જે ગર્ભધારણની ક્રિયા થાય છે, એ ગર્ભધારણની ક્રિયા વખતે જે જનીન તત્વો અને રંગસૂત્રોનું જે સંયોજન હોય છે એ જુદું જુદું હોય છે. આ ટ્રાન્સમિશન જે સંયોજન ખૂબ અટપટું છે, ખૂબ વિપુલ માત્રામાં થાય છે. 23 રંગસૂત્રો સંયોજાય માતા અને પિતા તરફથી, એટલે 2 માતા તરફથી 23 અને પિતા તરફથી 23. કયું રંગસૂત્ર, માતાનું કયું રંગસૂત્ર પિતાના કયા રંગસૂત્ર સાથે જોડાશે આપણે ચોક્કસ કહી શકતા નથી. તો માત્ર આ રંગસૂત્રોનું જે સંયોજન થાય છે એ કેટલું થાય? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 આપણે 23 વખત કરીએ તેટલું થાય. હવે એ દરેક રંગસૂત્ર ઉપર કેટલા પેલા જનીન તત્વો છે? એક રંગસૂત્ર ઉપર 3000થી પણ વધુ. તો હવે કયા રંગસૂત્રના કયા જનીન તત્વો કયા રંગસૂત્રને જનીન તત્વો સાથે જોડાશે આપણે ચોક્કસ કહી શકતા નથી. આમ દરેક બાળકના ગર્ભધારણની ક્રિયા વખતે આ રંગસૂત્રો અને જનીન તત્વોનું સંયોજન જુદું જુદું હોય છે. તેથી એક જ માતા પિતાના સંતાનોમાં પણ આપણને વ્યક્તિગત ભિન્નતા જોવા મળે છે. આવા સંયોજનો એક જ વ્યક્તિમાં આવિષ્કાર પામતા જોવા મળતા નથી. બધા જ ગુણધર્મો અને લક્ષણોને આપણે 2 વિભાગમાં વહેંચી શકીએ. વારસાના કેટલા પ્રકાર? 2. અપ્રગટ અથવા જેને પ્રચ્છન્ન છૂપો વારસો કહે છે, જેને અંગ્રેજીમાં જીનોટાઈપ કહે છે. અને બીજું પ્રગટ, જેને પ્રભાવી વારસો કહે છે, જેને ફિનોટાઈપ કહે છે. જનીન તત્વોના સંયોજનમાં જે ગુણધર્મો અને લક્ષણો હોય છે બાળકના આંતરિક બંધારણમાં હોય, પરંતુ એ વારસામાં પ્રગટ થતા ન હોય. એ પછીના વારસામાં પ્રગટ થતા હોય, પછીની પેઢીઓની એમાં વારસામાં પ્રગટ થતા હોય, એને આપણે પ્રચ્છન્ન કે અપ્રગટ વારસો કહીએ છીએ. પ્રગટ અને પ્રભાવી વારસો, વ્યક્તિમાં દેખાતા પ્રગટ લક્ષણો અને ગુણધર્મો, જેને પ્રભાવી કે પ્રગટ વારસો કહે છે. ફિનોટાઈપ, ઊંચાઈ, વજન, આંખનો રંગ આપણે જોઈ શકીએ છીએ, ચામડીનો રંગ, વાળનો રંગ, શરીરનો બાંધો આપણે જોઈ શકીએ છીએ, જે પ્રગટ અને પ્રભાવી વારસો. અપ્રગટ રહેલા લક્ષણો, મેં કહ્યું એમ કે આપણા માતા પિતાના લક્ષણો એ કદાચ આપણને આપણા માતા પિતાના લક્ષણો તો મળ્યા જ હોય, પણ એ સિવાય આપણને આપણા દાદા દાદી, નાના નાનીના એના લક્ષણો પણ મળ્યા હોય. એ સિવાય પ્રપિતામહ પ્રપિતામહીના, એમના માતા પિતા એ પ્રપિતામહ અને પ્રપિતામહી છે, એમના પણ આપણને લક્ષણો મળ્યા હોય. એટલે પેઢી દર પેઢી આ લક્ષણો એ પછીની પેઢીમાં પણ અભિવ્યક્ત થતા હોય છે. આમ લક્ષણો એક પેઢીના બીજી પેઢીમાં ઉમેરાતા હોય છે, અને એ રીતે પેઢી દર પેઢી આપણે વારસો પ્રાપ્ત કરીએ છીએ, જેને આપણે જૈવિક વારસો કહીએ છીએ, શારીરિક વારસો.
જેમ આપણી મિલકત આપણા બાળકોને મળે છે, આપણા બાળકોની મિલકત એમના બાળકોને મળે છે, આપણા માતા પિતાને આપણા દાદા દાદીની મિલકત મળેલી છે, પેઢી દર પેઢી એ મિલકતમાં ઉમેરો થાય છે. એ રીતે પણ એ ભૌતિક મિલકત છે. જ્યારે એ આર્થિક વારસો છે, જ્યારે આપણને આ જે મળે છે શારીરિક અને માનસિક લક્ષણો એ આપણને વારસામાં માતા પિતા દ્વારા અથવા આપણી અગાઉની જે પેઢીઓ છે એના દ્વારા આપણને મળે છે. આમ વારસાનું વહન પેઢી દર પેઢી થાય છે. વ્યક્તિના વિકાસની કેડી જનીન તત્વોએ પહેલેથી જ કંડારેલી છે. આપણે ગમે તેટલો પ્રયત્ન કરીએ પણ કંઈ દરેક વૈજ્ઞાનિકને સંશોધકો ન બની શકે, દરેક ચિત્રકારો ન બની શકે. વારસો એમાં મહત્ત્વનો ભાગ ભજવે છે અને વાતાવરણ પણ એમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આમ વ્યક્તિના વિકાસમાં અસર કરનારા બે પરિબળો વારસો અને વાતાવરણ, એમાં આપણે વારસા વિશે જોયું. એ ઉપરાંત કેટલીક જૈવિક, બોધાત્મક, સામાજિક અને લાગણી પ્રધાન પ્રક્રિયાઓ પણ એની અસર કરે છે. હવે જૈવિક પ્રક્રિયા કઈ તો વિકાસ મહદઅંશે જનીન તત્વો ઉપર આધારિત છે. જેમ વૃદ્ધિ પણ વારસા ઉપર આધારિત છે એમ વિકાસ પણ વારસા ઉપર આધારિત છે. માતા પિતા તરફથી આપણને જનીન તત્વો દ્વારા વારસો મળે છે, જે આપણે જોયું ઊંચાઈ, વજન, આંખનો રંગ, વાળ, ચામડીનો રંગ, શરીરનો બાંધો, આ બધા શારીરિક લક્ષણો છે. એ સિવાય બૌદ્ધિક વિકાસ એ બધા માનસિક લક્ષણો છે. એ જ રીતે કેટલાક રોગો, કેટલીક શરીરની વિકૃતિઓ, શારીરિક બાબતો એ પણ આપણને જૈવિક વારસામાં મળે છે. શરીરનું વધવું, ડાયાબિટીસ થવો, હૃદય રોગ, આ બધું જૈવિક છે, વારસાગત છે, હેરિડિટી છે, આપણને ખ્યાલ છે, વારસામાં આ મળે છે. બોધાત્મક પ્રક્રિયાઓ, આપણો જે બોધાત્મક વિકાસ થાય છે એમાં પણ વારસો મહત્ત્વનો ભાગ ભજવે છે. આપણા માતા પિતા જેવી ભાષાનો પ્રયોગ કરે છે એવું આપણે ભાષાનો પ્રયોગ કરતા શીખીએ છીએ. આપણા માતા પિતા જો અન્ય જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરતા હોય તો આપણે મદદ કરતા શીખીએ છીએ. આપણા માતા પિતાએ જો અપશબ્દ બોલતા હોય, ગાળો બોલતા હોય, વડીલોની માન ન જાળવતા હોય તો આપણે એ રીતે શીખીએ છીએ. એ રીતે આપણે ભાષાનો પ્રયોગ કરતા, ચિંતન કરતા અને સમસ્યા ઉકેલવાની સૂઝ, આ બધી બાબતો જે બોધાત્મક ક્રિયાઓ છે એ પણ આપણે વારસા દ્વારા પ્રાપ્ત કરીએ છીએ. એ આપણને ઉદાહરણ આપ્યું છે કે રસ્તામાં જો વાહન અથડાય તો કોઈ શાંત મનવાળી વ્યક્તિ હશે તો એ માફી માગશે, સોરી કહેશે, અને ઉગ્ર સ્વભાવવાળી ઝઘડાળુ વ્યક્તિ હશે તો આંધળો નથી કહી અને ઝઘડો કરશે. આમ વસ્તુ એક જ છે પણ પ્રતિક્રિયા બે વ્યક્તિની જુદી છે, કારણ કે વારસો એના કુટુંબમાં કઈ રીતે લોકો વર્તે છે એ રીતે વર્તન કરે છે. એ જ પ્રમાણે એક જ પ્રશ્નપત્રના ઉત્તરો દરેક વિદ્યાર્થીના સરખા હોતા નથી. નિબંધ પૂછ્યો હોય તો દરેક વિદ્યાર્થી નિબંધ સરખો જ લખતા નથી, બધાની ભાષા જુદી જુદી હોય છે. સામાજિક આવેગ પ્રક્રિયા, વ્યક્તિના વિકાસમાં સામાજિક વાતાવરણ પણ ભાગ ભજવે છે. એક જ માતા પિતાના બે બાળકોનો જુદા જુદા વાતાવરણમાં ઉછેર થાય તો બંનેના ગુણ લક્ષણોમાં આપણને ભિન્નતા જોવા મળે છે. કોઈ બાળક ઘરમાં રહીને ઉછર્યું હોય, કોઈ બાળક હોસ્ટેલમાં રહીને કે અનાથાશ્રમમાં રહીને ઉછર્યું હોય, કોઈ બાળક હિન્દુસ્તાનમાં ઉછર્યું હોય, બીજા બાળકનો વિકાસ અમેરિકામાં થયો હોય, તો એ બધાના વર્તનમાં અને વિકાસમાં આપણને તફાવત જોવા મળે છે. માતા પિતા જો પોતાના બાળકોમાં ઉછેરમાં લાગણીમાં ભેદભાવ રાખે તો એની અસર પણ વ્યક્તિત્વ વિકાસ ઉપર થાય છે. આપણા ભારતીય સંસ્કૃતિમાં બાળકોને વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે કારણ કે પિતૃપ્રધાન સંસ્કૃતિ છે, તો એમાં છોકરીઓ કરતાં છોકરાઓના ઉછેરમાં વધારે માતા પિતા કાળજી લે છે. શિક્ષણ આપવું, એમની નોકરી કરાવી, એ બધામાં બાળકોને, છોકરાઓને વધારે સાચવે છે, જ્યારે છોકરીઓ પ્રત્યે ભેદભાવ રાખવામાં આવે છે તો એની અસર એ બાળકોના વ્યક્તિત્વ વિકાસ ઉપર પડે છે. માતા પિતા કોઈ બાળકને વધારે પ્રેમ કરે, લાડ કરે, બીજા બાળક પ્રત્યે તિરસ્કારની ભાવના રાખે તો એની અસર પણ માતા પિતા બાળકના વ્યક્તિત્વ વિકાસ ઉપર થાય છે. આમ જૈવિક પ્રક્રિયા, બોધાત્મક પ્રક્રિયા અને સામાજિક આવેગિક પ્રક્રિયાઓ એ બાળકના વિકાસમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. તો મિત્રો, આપણે ત્રીજા ચેપ્ટરમાં વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા એટલે શું અને વિકાસને અસર કરનારા પરિબળો તરીકે વારસો કઈ રીતે અસર કરે છે, એમાં જૈવિક પ્રક્રિયા, બોધાત્મક પ્રક્રિયા અને સામાજિક આવેગિક પ્રક્રિયાઓ, એના વિશે આપણે જોયું.
હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિકાસને અસર કરનારું પરિબળ એ પર્યાવરણ એના વિશે આપણે જોઈશું. તો મિત્રો, એસાઇનમેન્ટના ચોપડામાં વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વન એટલે શું એ પ્રશ્ન આપણે લખવાનો છે.